ભાઈ હું આટલા વર્ષથી આ બાલ દાઢીનો ધંધો કરું છું પણ મને હજી એક વાત નથી સમજાતી. અમારી દુકાને ગ્રાહક દાઢી કરવા આવે તો મોટરસાઇકલ લઈને બહારથી આમ ટીટ કરે. હવે ટીટનો મતલબ શું? તમારે દાઢી કરાવી છે તો અંદર આવવું જોઈએ ને. હવે ટીટનો મતલબ તો તમારું કહેવાનું એમ થતું કે કેટલી વાર લાગશે. તો અમારે કોઈની દાઢી ચાલુ છે અને અમારે એમ તો ન કહેવાય કે ભાઈ ધામજીભાઈની દાઢી ચાલુ છે ને બાપભાઈ બેઠા છે, સૌજીભાઈ સંડાસ ગયા છે પછી તમારો વારો આવશે. હવે એ વાત કરવામાં એ ભાઈ 10 ફૂટ છેટા હોય તો એને અમારી વાત સંભળાવવાની નથી ને એની વાત મને નથી સંભળાવવાની. સહી વાત. કોકની દાઢી ચાલુ હોય તો એના મોઢા પાસે એમ ન કહેવાય સૌજીભાઈ સંડાસ ગયા છે પછી તમારો વારો આવશે. તમે બહારથી અંદર આવવું પડશે. અમારે જો કામ કરવું છે તો અમે દુકાને સહી, તો તમારે કામ કરાવવું છે તો દુકાનમાં અંદર આવવું જોઈએ ને. ये बड़ी अच्छी હવે તમે દવાખાને કેમ રાહ જોઈને બેઠા હોય છો? હોસ્પિટલે બેઠા હોય છો, બસ સ્ટેન્ડે બેઠા હોય છો, રેલવે સ્ટેશને રાહ જોઈને બેઠા હોય છો, એમાં અહીંયા બેસવાનું. તમારે એક તો રાહ જોઈને વારામાં બેસવું નથી, તમારે એક તો રાહ જોઈને વારામાં બેસવું નથી, પાછું અમારી આમ બાજુ. અરે તમારી જાતના સાલાવ ખદડાવ, તમારામાં દમ હોય તો હાથી સાથે